ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં ડ્રગ્સની હેરાફેરીનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે. નડિયાદ પોલીસે શહેરના પોસ્ટ વિસ્તાર પીજ ચોકડી પાસે આવેલ દેવ હેરિટેજ સોસાયટી પાસેથી મેફેડ્રોન ડ્રગ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. ઝડપાયેલ આરોપીનું નામ અશ્વિન ઉર્ફે ચાલો ઠક્કર છે, જે વડોદરાના કારોલી બાગનો રહેવાસી છે. પોલીસે બાતમીના આધારે અમદાવાદથી વડોદરા જઈ રહેલા આરોપીની ટાટા હેરિયર કારને આંતરી હતી, જેની અંગ ઝડતી કરતા 23.450 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કિંમત રૂપિયા 2.34 લાખ આંકવામાં આવે છે. પોલીસે ડ્રગ્સ કાર અને એક મોબાઈલ મળીને કુલ રૂપિયા 7.41 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ આ ડ્રગ્સ રાજસ્થાનના ડુંગરપુરના મહેન્દ્ર બન્ના પાસેથી લાવ્યો હોવાની કબૂલાત કરી છે. પોલીસે હવે આ ડ્રગ્સ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી છે. જે વ્યક્તિ અત્યારે જે ધરપકડ કરવામાં આવી છે, કયા મામલામાં એની ધરપકડ? ગઈકાલે સાંજે જ્યારે એલસીબીની ટીમ એ વાહન ચેકિંગમાં હતી એ દરમિયાન તેઓને એક બાતમી મળેલી કે ટાટા હેરિયર ગાડીમાં જે શખ્સ છે અશ્વિન કુમાર જલો ઉર્ફે જલો ઠક્કર એ પોતાની ગાડીમાં એમડી ડ્રગ્સ જે મેફેડ્રોન ડ્રગ્સ છે એ લઈ જઈ રહ્યો છે. જેના આધારે વોચ ગોઠવી અને એ ગાડીની ઝડપી લેતા તેમાંથી 23.450 ગ્રામ એટલે 2.34 લાખ રૂપિયાનું એમડી ડ્રગ મળી આવ્યું હતું અને આ ટાટા હેરિયર ગાડી પણ આ બાબતે કબજે કરેલી છે. આ જે ડ્રગ છે એ અમદાવાદથી લઈ અને એ બરોડા તરફ જઈ રહ્યો હતો. વચ્ચે આપણે એને ઇન્ટરસેપ્ટ કરી અને પકડી પાડ્યું છે. એ રાજસ્થાનથી લાવેલા વાત પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે. અશ્વિન જે પકડાયો છે એની વાત કરું તો એ 2023માં પણ એનડીપીએસના ગુનામાં પકડાયેલો છે, જેમાં 2.5 મહિનાથી એ જામીન ઉપર છે. તો સંપૂર્ણ વિગત ધ્યાને લઈ અને ટોટલ 7.41 લાખ રૂપિયાનો મુદ્દામાલ એ કવર કરવામાં આવ્યો છે. ડ્રગ્સ કોને આપવાનો હતો કે કઈ એ બાબતની વધારે પૂછપરછ ચાલુ છે.